પાણીપુરી બનાવતા જે એકમો છે બહેરામપુરા વિસ્તારમાં હોય છે અને ત્યાં આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતે અહીં કિચકટ છે, ગંદકી છે, અહીં ગટરના પાણી છે તે પેક મારી રહ્યા છે અને જે પ્રકારના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને અહીં જે છે એ પાણીપુરી છે તે હાલ અહીં બની રહી છે અને તમામ મહાનગરપાલિકાની ટીમ છે અહીં પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે કારણ કે આ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આપ પાણીપુરી ખાઈ રહ્યા છો તો આપને ચટાકેદાર આ પાણીપુરી આપને કેટલા આપણા સ્વાસ્થ્ય સાથે નુકસાનકારક છે કદાચ આપને પણ ખ્યાલ નહીં હોય. આપ જોઈ શકો છો કેટલી ગંદકી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ગંદકી વચ્ચે આ પાણીપુરી છે તે હાલ અહીં બની રહી છે અને આપ એને હોશે હોશે ખાઈ રહ્યા છો. એટલે કદાચ આ દ્રશ્યો હું આપને બતાવીશ તો કદાચ આપને એમ થશે કે આ દ્રશ્યો આ પ્રકારના શું દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે કઈ રીતે મહાનગરપાલિકાની ટીમ અત્યારે પણ પહોંચી છે. અલગ અલગ જે સેમ્પલ છે તે લઈ રહી છે, પેનલ્ટી છે તે હાલ આપી રહી છે અને દ્રશ્યો પણ અહીં જે જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો કે કયા દ્રશ્યો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. હું વાત કરશું કેતનભાઈ સાથે, ફૂડ અધિકારી. કેતનભાઈ, આ દ્રશ્યો જ પણ એક વિચિત્ર લાગી રહ્યા છે અને આ પ્રકારની પાણીપુરી લોકો છે હોસ્ટેલ ખાઈ રહ્યા છે, તેના જ કારણે રોગચાળો છે વધતો હોય છે. શું કામગીરી આજે મહાનગરપાલિકાની? હાલમાં જે પાણીજન્ય રોગોનો વધારો થયેલો હોવાથી આપણે જે પાણીપુરી બનાવે છે તેવા યુનિટેનું અત્યારે જ્યાં કેલિકો મિલ કમ્પાઉન્ડ બહેરામપુરા વિસ્તારમાં કહેવાય છે ત્યાં આપણે ડિસ્ટોઇડ જે ખરાબ બટાકા છે, જે પાણી બનાવેલું છે, જે અનહાઇજેનિક કન્ડિશનમાં રાખેલું છે તેને ડિસ્ટોઇડ કરી રહ્યા છીએ. એટલે અનહાઇજેનિક આપ ચોખ્ખું દેખાઈ રહ્યું છું કે ગંદકી પણ જોવા મળી રહી છે અને આ પ્રકારના બટેલા પણ સડેલા જોવા મળી રહ્યા છે. કેટલો નિકાલ કરવામાં આવ્યો છે? શું પેનલ્ટી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? અત્યારે પેનલ્ટી, નોટિસ અને ડિસ્ટોઇડ જે આપણે સોલિડ વેસ્ટની એક ગાડી બી સાથે રાખીને તેમાં ડોર ટુ ડોરની જે ગાડી છે તેમાં જ આપણે ડિસ્ટ્રોય કરાવી રહ્યા છીએ. સવાલ એ થાય છે કે આટલા મોટા એકમો અહીં માત્ર એક બે નહીં અનેક એકમો અહીં ચાલી રહ્યા છે અને આપણે જોયું પણ ખરી પસાર થયા તો પણ ગંદકી જોવા મળી રહી છે. જે રીતે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, જ્યાં બની રહ્યું છે ત્યાં પણ કોઈ પણ હાઇજેનિક અથવા કોઈ પણ નિયમોનું પાલન કેમ આ એકમો સીલ નથી કરવામાં આવતા? કારણ કે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, નિયમોનું વિરુદ્ધ આ લોકો કામ કરી રહ્યા છે. આપણે પીરિયોડિકલી અહીંયા ચેકિંગ કરતા જોઈએ છે પણ વારે ઘડીએ આ લોકો બદલાતા રહેતા હોય છે. ઇવન તો ઘરમાં બનાવીને પણ વેચતા હોય છે. આપણે જે બી ખરાબ વસ્તુ હોય છે તેને હાલમાં બી ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ. ચોક્કસ આ આરોગ્ય વિભાગના અધિકારી છે કહી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે આ પાણીપુરીમાં જે પાણી યુઝ થતું હોય છે તે પાણી બન્યું છે અને તેનું સેમ્પલ લેવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં હાથ ધરી રહી છે. આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો. અને કેટલી અનહાઇજેનિક જગ્યા જોવા મળી રહી છે અને ત્યાં જ જે આ પાણીપુરી છે જે કદાચ સૌથી વધુ પ્રિય તમામ લોકોને, નાના બાળકોથી લઈને તમામ મહિલા મોટા લોકોને એ પ્રિય હોય છે અને તેની સાથે જ આ જોવા અહીં મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું છે. કદાચ તમે એ દ્રશ્યો જુઓ તો પણ તમને ખ્યાલ આવે કે આ પાણીપુરી આપણે કઈ રીતે ખાઈ રહ્યા. જોઈ શકો છો આ આલુ જે બટેટા છે તે પણ જોવા મળી રહ્યા છે. આ તમામ બટેટા ગમે ત્યાં પોઝિશન ઉપર મૂકી દીધા છે. તમામ પોઝિશનમાં, તમામ એરિયામાં માત્ર ખાલી ગંદકી જ અને ગંદકી છે. તેનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે. જો આ પાણીપુરીના હું દ્રશ્યો બતાવીશ. આખી રેકડી છે એ પાણીપુરીની ભરાયેલી છે. આ પાણીપુરી છે. અલગ અલગ વિસ્તારમાં પાણીપુરી એકમો છે તે જતા હોય છે. લોકો હોશે હોશે એ પાણીપુરી ખાતા હોય છે અને સાથે જ તે પોતે પોતાને રોગ છે તેને આમંત્રણ આપી રહ્યા છે અને ખાસ કરીને પાણીજન્ય રોગચાળો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકાનો ખુદનો અહીં દાવો છે કે જે કેસમાં સતત વધારો થયો તેને લઈને જ મહાનગરપાલિકાએ આ કામગીરી આજે અહીં હાથ ધરી છે.